ડીસાના માલગઢમાં શ્રી ફૂલ મુક્તેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ। ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી। ડીસા તાલુકાના માલગઢ ગામની જય જોગમાયા પરા વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ હનુમાન ટેકરીમાં સમસ્ત માલગઢ ગ્રામજનો દ્વારા શ્રી ફૂલ મુક્તેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી, જેમાં પ્રથમ દિને મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે ડીજેના તાલે વિશાળ શોભાયાત્રા યોજાઈ, જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા। ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા માલગઢના શાસ્ત્રી મહેન્દ્રભાઈ એ વ્યાસ, હિતેશભાઈ એ વ્યાસ, ડીસાના ધવલભાઈ એ દવે અને નરેશભાઈ કે દવેના વેદાંત મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરી યજ્ઞનો પ્રારંભ કર્યો હતો। જ્યારે દ્વિતીય રાત્રે ડીજેના તાલે ભજન સંધ્યા સત્સંગમાં એક શામ શ્રી ફૂલ મુક્તેશ્વર મહાદેવ કે નામ પર કલાકાર તરીકે શ્યામળભાઈ અસમાળી, પોપટજી સુથાર, ફુલેશભાઈ દેવડા અને વિવિધ ઝાંખીઓમાં ડાન્સર તરીકે અશોકભાઈ વણઝારા તેમજ મંચ સંચાલક ગણપતભાઈ એસ ભાટીએ મોડી રાત સુધી ભાવિક ભક્તોને ડોલાવ્યા હતા। જ્યારે ત્રીજા દિવસે સવારે યજ્ઞના મુખ્ય યજમાન તરીકે બાબુજી લાલાજી પડિયાર, હરેશકુમાર ઝાલાજી પડિયાર અને ભાવિક ભક્તોએ લાવો લઈ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। આવનાર મહેમાનોને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કર્યું હતું। જ્યારે દાનવીર દાતાઓએ દાનની સરવાણી વહેવડાવી હતી, જ્યારે ભાવિક ભક્તોએ દર્શન અને સામૂહિક ભોજન પ્રસાદનો લાવો લીધો હતો। આ પ્રસંગે માલગઢના પૂર્વ સરપંચ શ્રવણભાઈ જી પરમાર, અગ્રણીઓ, આગેવાનો, સમસ્ત માલગઢ ગ્રામજનો અને યુવક મંડળના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।